આણંદ શહેરના દિવસે જે પ્રકારે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે, આણંદ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા બાલેજ ઓવરબ્રિજ, જ્યાં દિવસે ને દિવસે ભારે ટ્રાફિકના કારણે અવરજવર કરતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુની વાત કરીએ તો બાલેજ ઓવરબ્રિજની બાજુમાં આવેલી ફાટકને અંડરપાસ બનાવવાની જે કામગીરી છે, જેને લઈને 2 વર્ષ જેટલા સમયગાળા માટે તે પણ ફાટક બંધ કરવામાં આવી છે. ત્યારે અહીંના સ્થાનિકોની જે રજૂઆત હતી કે રેલવે ટ્રેક પર આવેલું 648 નંબરનું જે ગરનારું છે તેને ફરીથી ખોલવામાં આવે, જેથી પગદંડી અને 2 ટુ વ્હીલર વાહન ચાલકો અહીંયાથી પસાર થાય, જે લોકો જેને લઈને અહીંનું જે ટ્રાફિકનું ભારણ છે તે ઓછું થવા પામ્યું છે. હવે જે બાબતને લઈને વાત કરીએ સીધી જ, તો અહીંના જે સ્થાનિકો દ્વારા અવારનવાર બાબતને લઈને રજૂઆત કરવામાં આવી છે અને તે રજૂઆત હવે પાર પડવાના આરે છે. ત્યારે હવે આજે કેટલાક નેતાઓ અને કેટલાક આગેવાનો દ્વારા આવેદનપત્ર આપતા અત્યારે મામલો ગરમાયો છે. જો વિગતે વાત કરીએ તો આ ગરનારાને લઈને સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી. તેમના દ્વારા લેટર પણ આપવામાં આવ્યો. DRM વડોદરા ખાતે યુવાનો ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને હવે આ કામગીરી જ્યારે પાર પડવા આવી રહી છે, ત્યારે કેટલાક સ્થાનિક આગેવાનો અને કેટલાક નેતાઓ દ્વારા હવે આવેદનપત્ર આપીને આ મામલો હવે હોબાળો ચડ્યો છે અને એના સ્થાનિકો હવે જે પ્રકારે રોષે ભરાયા છે તેમની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલાં તો આપણી પાસે સાહિબ બાપુ છે. શું કહેશો સમગ્ર મામલો? આપના દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એવું આપનું કહેવું છે? મારું નામ સૈયદ શાહિદ અલી બાપુ છે. અમે 2 વર્ષથી અમારી ટીમને લઈને અમે લોકો ધારાસભ્યશ્રીને બી કરી રજૂઆત, DRM સાહેબને બી કરી. આજે અમે બધા 2 વર્ષથી જ્યારે રિસ્પોન્સ સારો આવ્યો અધિકારીઓનો, ધારાસભ્યોનો, આજે અમે જબ રિસ્પોન્સ સારો ત્યારે સ્થાનિક નેતાઓ આજે આવેદનપત્ર આપવા ગયા છે. એ શા કામો ગયા છે મને ખબર નથી પડતી કે તમારા જોડે અન્ય કામો બી છે, તમે અન્ય કામો પર બી ધ્યાન આપો. જે રીતે બ્રિજ બ્લોક થાય છે 5 થી 7, તો તમે કાઉન્સિલર છો, તમને લોકો વોટ આલીને જીતાઈને લાયા છે, તો તમે લોકો ઉપર ઊભા રહો, ટ્રાફિકની સમસ્યા હલ કરો. આ તો અમે છે જ, અમે લોકો માટે કરી રહ્યા છે, અમારી કોમ માટે કરી રહ્યા છે. બધા આવના 25 થી 30 હજાર લોકોની વોટ છે અને લોકો આ જો ગરનારું 648 ચાલુ થઈ જાય તો આજુબાજુના શહેરના ગામડાના લોકો બી અહીં આવે છે, તો આ અંદરથી 3 વ્હીલ 2 વ્હીલ રિક્ષા લઈને જાય તો સિટીમાં નીકળી જાય અને બ્રિજનો ભોગ ના બને ટ્રાફિકનો. એના માટે અમે કરીએ. તમે લોકો તમારું કામ કરો. ઘણા બધા કામ છે, વોળના બી કામ છે, બ્રિજનો બી ટ્રાફિક હલ કરો, ઘણા બધા કામ છે. એ હું એમને કહેવા માગું છું કે તમે આ કામમાં ધ્યાન ના લો, તમે તમારું કામ કરો. જે આપણી પાસે વસીમભાઈ પણ જોડાયા છે. વસીમભાઈ, અવારનવાર આપના દ્વારા કાંસની બાબત હોય કે પછી ગરનારાની બાબત હોય, અવારનવાર રજૂઆત કરવામાં આવી. આજની જે ઘટના છે, શા માટે ગરનારું ખુલવું જોઈએ, શું તકલીફો પડી રહી છે? ગરનારું એટલા માટે ખુલવું જોઈએ કે અત્યારે બ્રિજ પરથી આવવા જવાની બહુ જ તકલીફ પડે છે અને અત્યારે બી બ્રિજ પર એક્સિડન્ટો બી ઘણા બધા થાય છે અને નાના છોકરાઓને સ્કૂલમાં આવવા જવાની તકલીફ બી બહુ પડે છે. તો ગરનારું ખુલે તો છોકરાઓના અકસ્માત બી ઓછા થાય અને બધાને આવવા જવાનું સહેલું પડે ને બધા અવર જવર સારી રીતે કરી શકે. અત્યાર સુધી કાઉન્સિલરને ઘણી બધી બાબતો જે કરવાની, જે રીતે અમારા સોસાયટીમાં ગટર, પાણી, રસ્તાની બહુ તકલીફ છે, તે બી કોઈ જોવા તૈયાર નથી. અને ઘણા ટાઈમથી અમે લોકો 2007થી અમે લોકો કહેતા જ આવ્યા છે કે તમે પાણીની વ્યવસ્થા કરો. કોઈ પાણીનો રસ્તો થતો જ નથી. મ્યુનિસિપાલિટી બી કંઈ નહીં કરતી એમાં. આ બાબતને લઈને આપણે સ્થાનિક નેતાઓ, ધારાસભ્યને રજૂઆત કરી હતી, શું પ્રક્રિયા રહી હતી? ધારાસભ્યોને બી ધારાસભ્ય અમને કહ્યું કે આવી રીતે અમે ગયા હતા અને એમને લેટર પર એમનો બી આવ્યો, સારો રિસ્પોન્સ અમને આવ્યો છે અને તે લઈને અમે બધા અમારી ટીમ સાથે અમે DRM સાહેબને મળવા બી ગયા. DRM સાહેબ બી અમને બી સારો રિસ્પોન્સ આવ્યો છે કે એમાં હું મારું કામ સારું જશે, હું તમને કરીને આલીશ અને ચાલુ થવાનું અમને કહ્યું છે કરી આલીશ ચાલુ એવું. મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેક પર આવેલા 648 નંબરનું જે ગરનારું છે તેને ફરીથી કાર્યરત કરવા માટે, ફરીથી શરૂ કરવા માટે સ્થાનિક આગેવાનો, સ્થાનિક યુવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી. હવે જે કામ પાર પડવાના આરે છે, ત્યારે કેટલાક નેતાઓ હવે નેતાગીરી કરવા અને કેટલાક આગેવાનો આગેવાની કરવા માટે પહોંચ્યા છે, જેને લઈને હવે અહીંના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તે કામગીરી એમના પર છોડી દેવા અને અન્ય કામગીરીની ફરજ તે નિભાવે તેવી પણ તેમને દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જોવાનું હવે રહ્યું કે આ જે ગરનારું ખોલવાની જે વાત છે તે કેટલા સમય સુધી અહીંના રહીશોને તેનાથી લાભ થશે કે પછી ટ્રાફિકની સમસ્યામાં અવારનવાર ઝઝૂમવું પડશે. કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે.